જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે ગાંધીનગરમાં આજે મહાઆંદોલન અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે સત્યાગ્રહ છાવણીમાં ધરણાનું એલાન કર્યું। તેમની માંગ છે કે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે। શૈક્ષિક મહાસંઘના અનુસાર અગાઉ મંત્રીઓ સાથે થયેલ સમાધાન મુજબનો ઠરાવ બહાર પાડવા વિનંતી કરાઈ હતી। ઠરાવ ન કરાયો તો આંદોલનની ચીમકી અપાઈ હતી, પરંતુ આજ દિન સુધી સમાધાન મુજબનો ઠરાવ ન થતા આજે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીએ ધરણા યોજી વિરોધ નોંધાવી રહ્યો છે। આંદોલનમાં જોડાવા અલગ અલગ જિલ્લાઓમાંથી શિક્ષકો ગાંધીનગર પહોંચ્યા છે। ખેડા જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાંથી 1200 જેટલા શિક્ષકો ગાંધીનગર પહોંચ્યા। મહેસાણા જિલ્લામાંથી વિવિધ વિસ્તારોમાંથી 1000 કરતાં વધુ શિક્ષકો ગાંધીનગર રવાના થયા। આ સાથે પંચમહાલ, મહીસાગર, આણંદ, કચ્છ, અમરેલી, બનાસકાંઠા સહિતના જિલ્લામાંથી પણ શિક્ષકો પહોંચી રહ્યા છે। અલગ અલગ જગ્યાના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ કે જ્યાંથી કોઈ બસ મારફતે, કોઈ ખાનગી વાહનોમાં તો કોઈ ટ્રેનમાં અલગ અલગ જગ્યાએથી આ તમામ શિક્ષકો છે એ આણંદના હોય, મહીસાગરના હોય, પંચમહાલના હોય કે કચ્છના તમામ શિક્ષકો ઓલ્ડ પેન્શન સ્કીમની માંગ સાથે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચ્યા। તો બનાસકાંઠામાંથી પણ બેનર્સ અને પોસ્ટર્સ સાથે તમામ શિક્ષકો ગાંધીનગર ખાતે પહોંચી ચૂક્યા છે। મહેસાણાથી પણ શિક્ષકો જોડાયા છે અહીંયા ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં વિરોધ માટે, આંદોલન માટે। તો ખેડા જિલ્લાના શિક્ષકો પણ ત્યાં પહોંચ્યા છે।